હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ મહેતાઝની ચોવટ. સો વી આર ટુ લેટ. આજે અમે બહુ લેટ છે વ્લોગ સ્ટાર્ટ કરવા માટે. ઇટ્સ ઓલમોસ્ટ ઇન ધી ઇવનિંગ, 4 વાગ્યા છે. બટ અમે સવારથી બહુ જ કામમાં હતા, બહુ જ કામ ચાલુ હતું. કંઈક ને કંઈક, મતલબ હવે દિવસો ઓછા છે, તૈયારી બહુ બધી છે. તો બસ એ જ કંઈક ને કંઈક કામ, કંઈક ને કંઈક વસ્તુઓ ચાલુ જ છે. એડિટિંગ બી ચાલુ હતું શ્રદ્ધાનું. તો ઈ જ હવે થાય કે શાયદ ફોન પટકી એડિટ બ્લોગ એડિટ. તો બસ ઈ જ બધું ચાલુ હતું, ઈ જ કરતા હતા. અને હવે અમે નીકળ્યા છે બોરીવલી જવા માટે. બોરીવલીમાં દેર ઇઝ અ પ્લેસ જ્યાં અમને અમારા બધા રો મટીરિયલ્સ અને પેકેજિંગ એ બધું અમને મળશે. અમારે બધું જોવાનું છે, એનું પ્રાઇઝિંગથી લઈને બહુ બધી વસ્તુઓ ફાઇનલાઇઝ કરવાની છે. હા, કે લોકો ડિલિવરી આપશે કે નહીં અમને અને એવરીથિંગ જોવું પડશે અમને. Because now it's time to ઇટ્સ હાઈ ટાઈમ. બહુ બધી વસ્તુઓ છે. તો બસ એના જ માટે નીકળ્યા છે, જઈ રહ્યા છે બોરીવલી. તો જોઈએ આજના દિવસમાં અમે શું શું કવર કરી શકીએ, કેટલી વસ્તુઓ પતાવી શકીએ. દિવસો ઓછા છે અને કામ લાઈક નેવર એન્ડિંગ છે, નેવર એન્ડિંગ. એવું લાગે છે અમે કરતા જ જઈએ, અમે કામ કરતા જ જઈએ છે અને દેર ઇઝ નો એન્ડ ટુ ઇટ. મતલબ વધતું જ જાય છે કામ, કંઈક ને કંઈક બાકી રહે છે, કંઈક ને કંઈક. બટ યા, હવે 9 to 5 10 to 7 છોડ્યું છે, તો અમે 24/7 કામ કરી 24/7 કામ કરી રહ્યા છે હવે અમે. ઠીક છે, એટલીસ્ટ પોતાના વસ્તુ માટે, પોતાના ઓલા માટે we are happy. This working like this makes us happy. અમને મજા બી આવી રહી છે, ઘણું બધું રોજ શીખી રહ્યા છે, રોજ કંઈક ને કંઈક શીખીએ છે, ઘણી બધી વસ્તુઓ છે. તો યસ, જોઈએ, બહુ બધું કવર કરવાનું છે આજના દિવસમાં. પતાવતા થઈએ, ચલો. Stay tuned. So guys, we are confused કે અમે લોકો ગન્નાનો જ્યુસ પીએ કે આમરસ પીએ. બટ અમારો પ્યાર ફિક્સ છે, મતલબ અમારું ફિક્સ, એકદમ ફિક્સ છે કે અમે કશે બી ગન્નાનું માઇક છે ને તો બી કાઢતી નથી, સાવ આળસુ કે કંટાળ આવે છે અંદર મૂકી. અમે કશે બી બહાર જઈએ અને કશે બી અમારી ટ્રીપ કેન નેવર એન્ડ વિથઆઉટ ગન્નાનું જ્યુસ. ઇટ હેઝ ટુ બી. ઘરે આવતા અહીંયા જ ઊભા રહેવાનું, ગન્નાના જ્યુસની ચુસ્કી લેવાની, પછી જવાનું. બટ અમારે હમણાં જરાક જતા વખતે જ પીવું પડે એવું છે. બહુ અને ગરમી અમે લોકો એસીમાં જઈએ છીએ, બહુ ગરમી છે. હા, બસ એસી ટ્રેનની ટિકિટ લીધી અને હવે જઈએ છે. ખર્ચા તો અમારા ઘરના બહાર પગ મૂકતા એટલા થઈ જાય. અમે એક ડાયલોગ બનાવ્યો છે, આમદની અઠ્ઠાની ખર્ચા 10 રૂપિયા. પેપર મેં દો. ચલો મળીએ. પેપરમાં લેવાનું. ઓકે, હા, ઓલવેઝ. બાય. અમારાથી એસી ટ્રેન વિના ટ્રાવેલ નથી થતું અને આ બેનથી એસી ટ્રેનમાં બી ટ્રાવેલ નથી થતું. લિટરલી 1 મિનિટ થઈ છે અમને ટ્રેન પકડીને. સ્કાર્ફ વાફ બધું એસી લ્યો. આવા ગરમી મામના બહાર ન જવું જોઈએ, કોઈએ બી ન જવું જોઈએ. બહુ હાર્શ ગરમી છે. આઈ નો બધા ન અફોર્ડ કરી શકે, તો હું કોઈ બહુ મોટી એવી હું બી નતા અફોર્ડ કરી શકતી હમણાં. બટ યાર બહુ ગરમી છે, બહુ ઠંડુ છે શ્રદ્ધા. અને મને તો બેસતા જ તો ક્રોપ ટોપ પહેરશે તો મને સીધું સ્કિન પર જેટલી ઠંડી ઓલું ફીલ થયું આખું. તો અવાજ એસી ટ્રેનમાં તો ઠંડી જ હોય ને. ફ્લેપના નીચે બેઠી છે તું, ફ્લેપના નીચે બેઠી છે. ઈ ગઈ ત્યાં, મતલબ બાપ રે બાપ, સાવ નબળી છે, સાવ. તો હવે અમે જઈ રહ્યા છે. એ કે મારો બી સ્કાર્ફ આપી દઉં એને. છીની રહી છે મારો સ્કાર્ફ, છીની રહી છે એ બાઈ. નબળા લોકો છે, તો હું શું ઓઢું? થર કાપી રહી છે, થર. એનીવે ગાઈસ, સી યુ બોરીવલીમાં. ગાઈસ, અમે પહોંચી ગયા છે બોરીવલી. આઈ ડોન્ટ નો અવાજ આવે છે કે નહીં, બટ અમે પહોંચી ગયા છે બોરીવલી. આ બધા અમને એલિયનના જેમ જોવે છે કે અમે કંઈક કરી રહ્યા હોય ગલત કામ. બટ ઠીક છે, જોશે, જોવાવાળા લોકો જોશે, જોવા દો, કાંઈ વાંધો નહીં. પણ મારે આજુબાજુ જોવું પડશે. So yeah, there is a place called Goyal Shopping Center. તો બસ હવે ત્યાં જઈ રહ્યા છે. હવે જોઈએ અમને આમાં શું શું મળે છે અને શું નથી મળતું. લેટ્સ સી.
હા બહુ મોટું છે આ જગ્યા. અમને અહીંયા એવું ખબર પડી છે કે અહીંયા બેકરી પ્રોડક્ટ્સ બધું મળે છે. તો હવે જોઈએ ક્યાં છે એ જગ્યા. સ્ટેટમેન્ટ અમે પહેલી જ વારમાં કોઈ ગલત જગ્યા પર પહોંચી ગયા હતા. કશેક બીજે જ ફરી આવ્યા. પછી કાકીએ કીધું કે ત્યાં નથી, કશેક બીજે છે. તો હવે ત્યાંથી નીકળ્યા છે અને કશેક બીજે જઈ રહ્યા છે. જોઈએ એ જગ્યા અમને મળે છે. હું તો નીચે જજો. એક તો હું અહીંયા આ કેમેરા અને આ સ્ટિક સાચવવામાં હું ગભરીશ એટલું પાકું. હા ચાલ મળી ગયું. લિસ્ટ લિસ્ટ નથી. અરે તારા ફોનમાં લિસ્ટ બનાવી આપો. લિસ્ટ નથી. ગાઈસ અમે અહીંયા આવ્યા હતા જે શોપ પર, ત્યાંથી અમે બહુ બધી વસ્તુઓ લીધી છે. બહુ જ બધી વસ્તુઓ લીધી છે. અડધી વસ્તુઓ છે પ્રેક્ટિસ માટે જે હજી અમે કરી રહ્યા છે. ઘણી બધી વસ્તુઓ જે અમે ઘરે તૈયારી કરી રહ્યા છે. અને બાકી બધી વસ્તુઓ છે જે અમને ત્યાં લાગશે એના માટે બી. અમે હજી એકવાર આવશું અહીંયા મોસ્ટલી બાય ધીસ વીકેન્ડ લોટમાં જે સામાન ખરીદવાનો છે એના માટે. બટ બાય ધેન અમને જે વસ્તુઓ જોઈતી હતી, જે ઇમ્પોર્ટન્ટ હતી, ઘરે જે હમણાં કામમાં લાગે એવું છે, એ બધી અમે હમણાં ફિલહાલ લીધી છે. તો બસ આ બધું લઈને હવે જઈએ છીએ ઘરે. આજ તો હવે ઘરે નહીં, પહેલાં તો આજે સામાન દેખો આ બધું ઉચકીને અમારે જવાનું છે. હા મળીએ હવે થોડી વારમાં પાછા. ગાઈસ તમે બોરીવલી આવો અને ખર્ચો ન થાય એવું બહુ મુશ્કેલ છે. તમે લિપસ્ટિકનો ખર્ચો કર્યો અને હવે ખાવામાં ખર્ચો કર્યો. માઇક બંધ હતું. અમે આવ્યા છે અહીંયા લિપસ્ટિક વિપસ્ટિકના બધા ખર્ચા કરીને હવે અમે આવ્યા છે અહીંયા પેટ પૂજા કરવા. ધીસ ઇઝ ધ લાસ્ટ વીક ઓફ અસ ઇટિંગ અનહેલ્ધી ફૂડ. અને પછી ના અનહેલ્ધી ખાવાનું, ચણા ખાવા દેવાનું. સમજી? જોઈ લેજો આ બ્લોગ્સ પર જ તમને રોજ દેખાડીશ અને કેટલું હેલ્ધી ખવડાવું છું. ઠીક છે? હા, એક ફ્રાઈસ કહી દે, એક બર્ગર કહી દે, એક પિઝા કહી દે, એક બધું કહી દઈએ. ઠીક છે? અહીંયા અમે દાવત કરી રહ્યા છીએ તમારા બધી જે બી બોરીવલીમાં અવેલેબલ આવી જાઓ. મારા ફ્રેન્ડ્સ ગાઈસ આવી જાઓ બધા. ઘરે પહોંચીને બી ઘણા કામ છે ગાઈસ હજી પતાવવા માટે. અમારા કામ નથી પતતા. બસ ખાઈને નીકળીએ. આજે તો વિરાટ ટ્રેનમાં ટ્રાવેલ કરવાનો સામાન છે યસ, તમને બતાડશું. ચલો. હાય ગાઈસ. હાય. અમે આવી ગયા છે ઘરે આફ્ટર અ ફૂલ ડે ઓફ. મને કે માઇગ્રેન આપતી તું, પણ તું આમ કેમ કરે છે? આમ તું કેમ મને માઇગ્રેન આપતી? સેલ્ફિશ. મારા માઇકને બેટરી લો થઈ ગઈ છે, મેં એટલું વાપરી લીધું. એક દિવસ થયું છે અમારા બેવના માઇક આવીને. અત્યાર સુધી એક જ માઇકમાં એડજસ્ટ કરી રહ્યા હતા. ના જ જોઈતું મને તો નહીં સંભળાય એ લોકોને. સંભળાશે. બહુ થાય કાચ, બહુ મતલબ બહુ ફૂલ સામાન, ઝઘડા થઈ જશે. ફૂલ સામાન ઉચકીને આવ્યા. અને એમાં એ લોકો થેલી બી ઢંગને ના આવી. અમારી બધી થેલી બી ફાઈટી, બધું પડ્યું, સામાન પડતો તો ને કેમ ને કેમ અમે ઘરે પહોંચ્યા જ ભાઈ માંડ. હમણાં ચોઈસ પહોંચી મતલબ 5 मिनट ऐसे मैं घर आया. क्या बोबड़ा बढ़ रही है? 5 मिनट हुआ है हम घर पे आते. 5 minutes back અમે ઘરે આવ્યા જ. और आई गेस वी आर डन फॉर द डे. आज કાંઈ નથી કરવાનું બીજું અમારે. હા અમારે હવે આઈ ગેસ કાંઈ નથી કરવાનું. અમે જસ્ટ એકવાર ઓલા પ્રિન્ટિંગના ત્યાં જે સ્ટેશનરી છે ત્યાં જઈ રહ્યા છે. હાથે જવાબ આપી દીધા છે અમારે. તો ત્યાં અમારે કામ છે એટલે અમે જઈએ છીએ. થોડું બહુ અમારે એ લોકોને અપ્રુવલ્સ આપવા, પ્રિન્ટિંગના અપ્રુવલ્સ આપવાના છે. યસ. હા તો એટલે ત્યાં પ્રિન્ટ કરવા આપી જ એ બધું. તેના માટે જશું એન્ડ દેન હું તો ઘરે આવીને મારા સુવાના પ્લાન છે. આજે કાંઈ જ નહીં થાય. જે વ્લોગ બી અપલોડ કરવાનું છે, બધું કરવાનું છે, એ શ્રદ્ધા કરશે.
એમ તો કરી લે છે છોકરી, ડાઈ છોકરી છે. હું તો રહું છું ભાઈ કરવું જ પડશે. 3 વાગે વ્લોગ એડિટ કરીને સુવા જવું પડે છે બટ યસ હવે આ લાઈફ ચૂઝ કરી જ તો આ કરી ઓલમોસ્ટ અડધા વિડીયોઝમાં આવું જ હશે કે આ લાઈફ અમે ચૂઝ કરી છે એટલે મારે કરવું જ પડશે. નહીં ઠીક છે, અમે એકચ્યુઅલી બહુ જસ્ટ ડ્રેન્ડ છે અત્યારના, એટલે ઊંઘ પૂરી નથી થઈ એટલે. બાકી વી આર એન્જોયિંગ. એમાં કાલે અમે ગયા હતા મૂવી જોવા તો એ મૂવી કઈ ખાસ નહોતી તો પ્લીઝ લોજિકલ મૂવી હતી ભૂત બંગલા. સારી Reviews લાગશે જોઈતો હોય તો તમને લોકોને લેજિટ જરા બી મજા નથી આવી ભૂત બંગલામાં. મતલબ કોમેડી બી ઓકે હતી બટ વન ટાઈમ વોચ બી નથી ગાઈસ. ટાઈમ પાસ હતું હા. બટ અક્ષય છે એ તો ઠીક છે બટ તો બી બિચારાને બહુ there was no story સ્ટોરી મતલબ સાવ સેન્સલેસ સ્ટોરી હતી સ્ટોરી પણ સાવ સેન્સલેસ હતી મતલબ કાંઈ હાથ પગ નહોતા અહીં આખા સ્ટોરીના. તો એમાં અમે ગયા હતા 11 વાગ્યાના શોમાં. એ શો જ પછી તો 2:30 અરાઉન્ડ 2:30. ઘરે આવીને પછી વ્લોગ એડિટ કર્યું, આ કર્યું, તે કર્યું, પોસ્ટ કર્યું. સો નાઉ વીલ ટેક અ લીવ એન્ડ આપણે મળીએ કાલે ગાઈસ. કાલે મળીએ. અત્યારના કાલે શું કરવાનું છે? કાલે બહુ બધું કરવાનું. કાલે બહુ બધું કરવાનું છે, અમે તમને સવારના જણાવીએ. ઓકે, ચલો, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ.